જેની સ્ફૂર્તિના ઉદાહરણો આખું વિશ્વ આપે છે, જેની રગે રગમાં વેપાર અને વિકાસ દોડે છે. આજે સુરત થાક્યું છે. આ કોઈ રાજકીય નારો નથી, પણ ડાયમંડ સિટીની ગલીએ ગલીએ ચોટાડવામાં આવેલા આ પોસ્ટરો સત્તાના નશામાં ચૂર સત્તાધીશોની ઊંઘ ઉડાડવા માટે કાફી છે. જ્યારે જનતાના મોરનો ડેમ ફૂટે છે, ત્યારે આવા જ આક્રોશનો પૂર આવે છે. શું ઓફિસમાં બેસીને આંકડાઓની માયાજાળ ગુટતા વહીવટદારોને સામાન્ય માણસની આ ચીખ સંભળાય છે ખરી? કે પછી વધુ સલામત છે ના બંગડા ફૂંકવામાં જ આખી ટર્મ પૂરી કરી દેવી છે? નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. આજે વાત કરવી છે સત્યની, જે સુરતની દિવાલ ઉપર બોલી રહી છે. વિકાસના ચડકાટ પાછળ છુપાયેલું અંધારું હવે સપાટી પર આવ્યું છે. સુરતના રસ્તાઓ પર લાગેલા પીળા પોસ્ટરો કોઈ જાહેરાત નથી, પણ વ્યવસ્થા સામેની એક ચાર્જશીટ છે. જનતા પૂછી રહી છે કે સુરત ટેક્સ ભરવામાં મોખરે છે, એ સુરત સુવિધા માટે શા માટે વલખા મારે છે? ગલીએ ગલીએ વેચાતું ઝેર હોય, કલાકો સુધી રસ્તા પર થતી ટ્રાફિકની કડાફૂટ હોય, કે પછી આસમાને પહોંચેલી મોંઘવારી, સુરતનો સામાન્ય માણસ હવે ગુંગળામણ અનુભવી રહ્યો છે. પોસ્ટરમાં લખ્યું છે કે દારૂ ડ્રગ્સના દૂષણથી હવે થાક્યા. આ વાક્ય સિસ્ટમના ગાલ પર એક જોરદાર તમાચો છે. જે રાજ્યમાં દારૂબંધીના કાયદાના થોથા ભરાયેલા છે, ત્યાં ડ્રગ્સનું આ દૂષણ યુવા પેઢીને ઉદયની જેમ કોતરી રહ્યું છે. સવાલ એ છે કે શું આ નશો હવામાં આવે છે, કે પછી ખાખી અને ખાદીના આશીર્વાદ વગર આ કાળો કારોબાર શક્ય છે? ગૃહની ચિંતા કરનારો ક્યારેક ગ્રાઉન્ડ ઝીરોની વાસ્તવિકતા તપાસો. જ્યારે રક્ષક જ ભક્ષક બનીને મૌન સેવે, ત્યારે જનતાએ મેદાને આવવું જ પડે. સુરતને સ્માર્ટ સિટીના એવોર્ડ તો અનેક મળ્યા, પણ શું એ એવોર્ડ રસ્તા પરના ખાડા અને કલાકો ટ્રાફિક જામને હળવો કરી શક્યા? ઓફિસ જવા નીકળેલા માણસ અડધી જિંદગી તો સિગ્નલ પર જ ગુમાવી દે છે. કરોડોના ફ્લાયઓવર બન્યા છતાં આયોજનના અભાવે જનતાના પરસેવાની કમાણી પાણીમાં જઈ રહી હોય તેવું લાગે છે. તંત્રના ઓઠે બેઠેલા લોકો ગાડીના કાચ ચડાવીને સાયરન વગાડતા નીકળી જાય છે, પણ પાછળ રહી ગયેલો સામાન્ય નાગરિક ધુમાડો અને ઘોંઘાટમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડે છે. આ મોંઘવારીથી હવે તો થાક્યા આ માત્ર શબ્દ નથી, મધ્યમ વર્ગની વેદના છે. શાકભાજીથી લઈને શિક્ષણ સુધી બધું મોંઘું દાટ છે. સરકાર ગમે એટલા દાવા કરે, પણ ગૃહિણીની બજેટ આજે વેર વિખેર થઈ ગયું છે. ટેક્સના નામે જનતા પાસેથી વસૂલાત એક એક રૂપિયો ક્યાં જાય છે? જો આટલો ટેક્સ ભર્યા પછી પણ સુવિધાના નામે માત્ર આશ્વાસનો જ મળતા હોય, તો આ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઉઠવો સ્વાભાવિક છે. પણ હવે તો જાગો. આ પોસ્ટરો માત્ર કાગળના ટુકડા નથી, પણ એક ચેતવણી છે, જે સત્તાના નશામાં અને અહંકારમાં રાજતા શાસકોને સમજવું પડશે કે જનતા બધું જોઈ રહી છે. જ્યારે સબ સલામતીની ફાઇલો ટેબલ પર ફરતી હોય, ત્યારે જમીન પર સામાન્ય માણસ હવે તો થાક્યો એવું બોલવા મજબૂર થાય, તે શાસન માટે શરમજનક બાબત છે. સુરતની આ દિવાલ પરનો આક્રોશ તો વાતની સાબિતી કરે છે કે હવે જનતાએ વાયદા નહીં, પણ વાસ્તવિકતા પરિણામ જોઈએ છે. શું સરકારના આંધળા બહેરા કાન સુધી અવાજ પહોંચશે, કે પછી ફરી એકવાર આક્રોશને દબાવવા પ્રયાસ થશે? જવાબ તો સમય જ આપશે, પણ અત્યારે સુરત એક જ સુર બોલી રહ્યું છે, સાહેબ હવે તો હદ થાય છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.